પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાને વિકાસ પરિયોજનાઓની આપી ભેટ. હિસારથી અયોધ્યા વચ્ચે પહેલી ફ્લાઇટને આપી લીલી ઝંડી. સાથે જ એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનો કર્યો શિલાન્યાસ. પ્રધાનમંત્રીએ કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા કહ્યું, વોટ બેંક માટે કાયદામાં કર્યા ફેરફાર, વક્ફને બંધારણથી પણ ઉપર આપ્યું સ્થાન. દિલ્હીમાં ગુજરાત એનએફએસયુ દ્વારા આયોજિત ફોરેન્સિક સાયન્સ સમિટનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું ઉદ્ઘાટન. ગૃહમંત્રીએ કહ્યું, પ્રધાનમંત્રીએ વાવેલો એનએફએસયુનો છોડ આજે બન્યો વટવૃક્ષ. ન્યાય પ્રણાલીને વૈજ્ઞાનિક બનાવવાના થઈ રહ્યા છે પ્રયાસ. ફોરેન્સિક સાયન્સ વિના ન્યાય અસંભવ. બંધારણના ઘડવૈયા અને ભારત રત્નથી સન્માનિત બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરની આજે જન્મજયંતિ. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી તથા સંસદ સભ્યોએ પરિસર સ્થિત પ્રેરણા સ્થળે આપી શ્રદ્ધાંજલિ. સંસદના કેન્દ્રીય કક્ષમાં પણ બાબા સાહેબને અર્પણ કરાયા શ્રદ્ધાસુમન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા પોડિયમ અને ગુજરાત વિધાનસભાની સામે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ કરી અર્પણ. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી ભાનુબેન બાબરિયાએ પણ અર્પણ કરી પુષ્પાંજલિ. રાજ્યભરમાં ઠેર ઠેર ઉજવણી. ગુજરાતના દરિયા કિનારેથી ઝડપાયેલ 1800 કરોડના 311 કિલો ડ્રગ્સ કેસમાં એટીએસનો ખુલાસો. ડ્રગ્સનો જથ્થો તામિલનાડુ મોકલવાનો હતો. ભારતીય કોસ્ટગાર્ડ અને એટીએસે સંયુક્ત રીતે ઝડપી પાડ્યું ડ્રગ્સ. ભારતીય કોસ્ટગાર્ડના જહાજને જોતાં જ તસ્કરો ડ્રગ્સને દરિયામાં ફેંકી થયા હતા ફરાર. ભારતથી નાસી છૂટેલા પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોકસીની બેલ્જિયમમાં કરાઈ ધરપકડ. સીબીઆઈની અપીલ પર બેલ્જિયમ પોલીસે કરી હતી ધરપકડ. મેહુલ ચોકસીને ભારત લાવવાની તજવીજ શરૂ. રાજ્યમાં આગામી 3 દિવસ સુધી હીટવેવની આગાહી. આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને રાજકોટમાં ગરમીનું યલો એલર્ટ. હાલ મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડતા ગરમીમાંથી આંશિક રાહત.